નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ઋતુચક્રમાં મોટો ફેરફાર આવ્યો છે। કોઈ જ ઋતુ નિયમિત રહી નથી। એ પછી શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, આ વખતે તો શિયાળો પણ કેવો રહ્યો તે પણ આપણે જાણીએ છીએ અને હવે ઉનાળો આવવાનો છે। ત્યારે આવામાં અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદ બાદ હવે ગરમીને લઈને આગાહી કરી છે। જી હા, એવી ખબરો મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે ગણતરીના દિવસોમાં જ હવે ગરમી દસ્તક આપશે। આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે। એટલે કે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે। 19 થી 24 ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ જશે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે અને આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે। 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર થઈ શકે છે। 11 મે થી કાળઝાળ ગરમી પડશે। મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે। તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે। જોકે રાહતનો સમાચાર તો એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેવાનું છે। અલ નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા છે। તો આ ફેબ્રુઆરી મહિનો કેરીના પાક માટે નુકસાનકારક હોવાનું પણ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।